નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિપુલ જાદવ અને અન્નદાતા એગ્રી કેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મારું નામ છે વિપુલ જાદવ અને મેં બીએસસી એગ્રી કરેલું છે. મારો મોબાઈલ નંબર છે 70 16 18 78 64. તો આજે આપણે યુમિક એસિડ વિશે વાત કરશી. તો કે ઘણી કંપનીના અલગ અલગ યુમિક એસિડ આવતા હોય છે, જેમાં ઘણીવાર તમે એને પિયતમાં આપો તો છેલ્લે કૂચો વધતો હોય છે, અથવા તો એ પૂરું 100% કે 98% વોટર સોલ્યુબલ નથી હોતું અને એમાં ખાલી યુમિક જ આવતું હોય છે. તો આજે આપણે જે યુમિક લઈને આવેલા છીએ એમાં યુમિક એસિડ પણ છે, ફુલવિક એસિડ પણ છે અને પોટેશિયમ પણ છે. એટલે કે યુમિક એસિડના લીધે તમારો જે ફિલ્ડ ક્રોપ છે, વેજીટેબલ ક્રોપ છે, શાકભાજી છે, બાગાયત છે, એમાં બધામાં એનો પાંદડામાં ક્લોરોફિલ વધશે. એનાથી શું થશે કે એ ક્લોરોફિલ વધવાથી એનો પાંદડામાં ખોરાક બનવાની તાકાત વધશે. આનાથી જે ફ્રૂટ થશે એ બધું સારું અને મોટું થશે. અને બીજું આમાં આવે છે ફુલવિક એસિડ, જેના લીધે તમારા જે ફિલ્ડ ક્રોપ છે, વેજીટેબલ, એમાં ફ્લાવરિંગ વધશે, એટલે કે ફાલ ફૂલની સંખ્યા વધશે. અને ત્રીજું આવે છે પોટેશિયમ. પોટેશિયમથી શું થશે કે આ જે ફાલ ફૂલ આવ્યા છે એને ઓદરવામાં મદદ કરશે, એટલે કે ફ્રૂટ સેટિંગ જલ્દી થશે. તો આજે આપણે આ યુમિક એસિડ લઈને આવ્યા છીએ, તો આપણે એનું જોશી પણ કે કઈ રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો, હાવ થોડુંક જ નાખ્યું એ, આપણે કોઈ જાતનું અંદર પાણી હલાવ્યું નથી. તો એની રીતે બધું આ યુમિક એસિડ છે એ નીચે ઉતરે છે અને આખું સોલ્યુબલ થાય છે. ધીરે ધીરે એ નીચેથી ઉપર પણ આવશે, એટલે આખું એની રીતે જ સોલ્યુબલ થઈ જશે. અને ખાલી હજી 30 સેકન્ડ જ થઈ છે, બધું સોલ્યુબલ થઈ ગયું હોય. અને તમે ઉપર જોઈ શકો છો કે ઉપર કોઈ જાતનું કંઈ આમાં કચરો કે એવું કંઈ નથી. એટલે કે આમાં જે ઘણા યુમિક એસિડમાં લાકડાનો સોલ નાખતા હોય છે, એ પણ નથી. એટલે આ એક વાપરવા જેવી વસ્તુ છે. જો તમને યોગ્ય લાગે તો આને વપરાય ખરા. તો આ છે આરએમ કંપનીનું યુમિરોડ. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.